ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટીનો વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો. ખંભાતની શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી શિક્ષણ સંસ્થા ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટી દ્વારા નીજા ખાતે આવેલું રૂહાન ફાર્મ હાઉસમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. ધ કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત બધી જ શૈક્ષણિક સંસ્થામાં શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ, શ્રી એસ.જેડ વાઘેલા હાઈસ્કૂલ, શ્રી એસ.ડી કાપડિયા હાઈ, શ્રી એસ.બી વકીલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, શ્રી એસ.કે વાઘેલા હાઈસ્કૂલ, શ્રી ચંદનભાઈ જૈન પ્રાથમિક શાળા ઉપરાંત અન્ય શૈક્ષણિક સંકુલની શાળાઓએ ભાગ લીધો. સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમ અને રમતગમતની સાથે જુદી જુદી મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા દરેક શાળાના કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં કેસીઆઈ સેવાકીય સંસ્થાના ઠાકોરભાઈ રાણા અને ભૂપેન્દ્રભાઈ કાપડિયા સાહેબ અને પરેશભાઈ કાપડિયા દ્વારા પ્રેરક પ્રવચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વિનેશભાઈ પટેલ, માનદ મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ સાહેબ, દરેક શાળાના આચાર્ય અને દરેક સંસ્થાના નિવૃત્ત કર્મચારીઓ જોડાયા હતા. વિવિધ સંસ્થાના કર્મચારીગણ દરેક રમતમાં જોડાયા. વિવિધ રમતોમાં હોલરિંગ, જમાલ કુંડુ, પહેચાન કોન, આંધળો પાટો, મ્યુઝિકલ ગ્લાસ, રસ્સા ખેંચ અને છેલ્લે ગરબા યોજાયા. આખો દિવસના વ્યસ્ત કાર્યક્રમમાં બધા કર્મચારીગણ સાથે એજ્યુકેશન સોસાયટીના સભ્યો પણ જોડાયા. ખંભાતમાં ખ્યાતનામ અને 125 વર્ષ જૂના શૈક્ષણિક સંકુલ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યું છે. ઉપરાંત હજારો તેજસ્વી તાલાઓના જીવનના ઉચ્ચ સ્થાને પહોંચાડવામાં મદદરૂપ બનેલી આ શૈક્ષણિક સંકુલ ગુજરાતમાં એક ઓળખ ધરાવે છે. કાર્યક્રમના અંતે સોસાયટીના માનદ મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ શાહ સાહેબે બધા કર્મચારીઓ અને સર્વ સહભાગી બનનાર દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.